કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 351મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 247 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 128 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। જય જલારામ। આજ રોજ જલારામ મંદિરે આંખના કેમ્પની અંદર 347 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 128 ને રાજકોટ મુકામે ઓપરેશન કરવા માટે રિફર કરવામાં આવ્યા અને આ 351મો કેમ્પ છે। અને આજરોજ એનસી મકવાણા તરફથી જે પૂર્વ કેની હતા એના તરફથી આ ભોજનના દાતા તરીકે ભોજન આપવામાં આવેલ છે। અને જે જલારામ મંદિરની અંદર જે આંખના કેમ્પની અંદર જે લોકો શુભેચ્છક અને સેવા આપતા રહેલા છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 351 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં કુલ 25,061 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ સાથે હોમિયોપેથિક કેમ્પમાં મોવાણાના ડોક્ટર નિકિતા પટેલ સેવા આપે છે। બોડી ચેકઅપ કેમ્પમાં રતનબેન સોંદરવા સેવા આપે છે। આ યોજાયેલ કેમ્પમાં ભોજનના દાતા તરીકે નરસિંહભાઈ મકવાણાએ આર્થિક સહયોગ આપ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 247 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસીને 128 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ થયેલા આઈ કેમ્પની અંદર ટોટલ 247 જેટલા દર્દીઓને તપાસી અને 128 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અહીંયા આપણે જુદા જુદા દાતાઓ દ્વારા આઈ કેમ્પની અંદર ભોજન પ્રસાદી તરીકે અમને સાથ અને સહકાર મળતો રહ્યો છે। આજે નરસિંહભાઈ છગનભાઈ મકવાણા જે નિવૃત્ત કેની છે એમના તરફથી આજે આ સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યાર સુધી 351 કેમ્પ કરવામાં આવ્યા છે, જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે આવો અહીંયા ત્યારે તમારી પાસે આધાર કાર્ડ અને તમારો ફોન નંબર લઈને આવો, એટલે અમે તમને સારી રીતે સગવડતા આપી શકીએ। જય જલારામ।